નમસ્કાર નમસ્કાર. વાગડનું ભાંજગેડીયું ને બીબીસી રાજસ્થાન દેખવાવાળા સબ દર્शकों ने राम राम जय महादेव. ભાઈ સુભાજી, આપણે વાગડની રાજનીતિ में लगातार उथल पुथल जारी है હા 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 ને હવે જે વિષય આવ્યો હોય જયકૃષ્ણ પટેલને લઈને જી કે ભાઈ એક તો પહેલે તો એને જમાનત મળી ગઈ. સહી વાત ઠીક હે. હવે જમાનત એટલે મળી કેમ કે એને ખિલાફ અભિયોજન સ્વીકૃતિ વિધાનસભા અધ્યક્ષે આલી નહીં હતી નહીં હતી, સહી વાત ને એને જમાનત મળવા બાદ હવે અભિયોજન સ્વીકૃતિ હે એ હાલ દીધી છે. સહી વાત ને હવે જે જાંચ સમિતિ તે બનાવી હતી, જે સમિતિ બનાવી હતી એની સમિતિએ રિપોર્ટ તૈયાર કરી લીધી હા ને આ કવિરે બી વિધાનસભા में पेश સહી થઈ વાત, જાય. સહી આપણે આ માનસૂન સત્ર ચાલુ થવા વાળું હોય તો એણમે બી પેશ થઈ શકે. સહી વાત તો હવે અગાડી હું એણમે કાર્યવાહી થઈ જાયગા. તો આ તો બે આડી મતલબ કે જે है ना રાજનીતિ બड़ी જબરદસ્ત થવા વાળી है. હા એમાં ભાઈ સહી વાત છે. આ મતલબ વિધાનસભા અધ્યક્ષ એક વિધાનસભા એક કમિટી રહે, સદાચાર કમિટી રહે, જેને વિધાનસભા વિધાયકનો જે આચરણ હોય એને સંબંધિત કોઈ નિર્ણય થાય એ સદાચાર કમિટીને આલે. એ સદાચાર સમિતિ સદાચાર કમિટી આપણી રિપોર્ટ તૈયાર કરી લીધી है ને मानसून सत्र में आलवानो निर्णय भी थयो तो, लेकिन कुछ तकनीकी पहलू થઈ ગયા તો બાર ડિસ્કસ નહીં નીકળ્યો તો બાર એમ बात ચાલી રહી કે બાર 500 સત્ર में ये रिपोर्ट पेश नहीं થાય ને बाद में पेश થાય કઈ ચાલી રહ્યું है बात. अच्छा अभी अंतिम फैसला थयो नहीं है. 1 सितंबर तक ही शायद 500 सत्र शुरू થવાનું હોય तो देखा करे. लेकिन बात सही है कि જે દક્ષિણ રાજસ્થાનની જે રાજનીતિ है बीएपी ने जो प्रादुर्भाव थयो એની બાદ थी अबार लगातार उबालमाते है ने राजस्थान में एक अहम मुकाम हासिल थयो ने आज एपिसोड थयो आ रिश्वत कांड वाળો એની બાદ કે હજી બાપ પાર્ટીનો મતલબ લઈને પૂરા રાજસ્થાન में ઘણા मतलब हाँ चर्चा चालू થઈ ગઈ. ભારત આદિવાસી પાર્ટીનો જે વાત કરા આપણે તો એનો ઉદય અને જેમ એનો વિકાસ થયો જી એ मतलब बहुत नाटकीय तरीका थकी एक आंदोलन थकी चालू थई ने પછી એના બાદ में लोग जुड़ता गया અને એક નવી એણે સોચ આલી, આદિવાસી અસ્મિતાની વાત કરી, જલ જંગલ જમીનની વાત કરી, બે પ્રદેશની વાત કરી, ભીલ પ્રદેશની વાત કરી ને એન થકી લોગ આદિવાસી સમાજ જોડી ગયું ને આ એક નવો માહોલ ક્રિએટ થયો. આ ખરી પહેલી વખત ભારત આદિવાસી પાર્ટીનો સાંસદ બી જીતી ગયો, આટલી વિધાનસભા સીટે મળી. सही बात सही बात. તો આ કુલ મલાવીને સ્થિતિ એમ है કે હવે અગર આપણે देखा કે राजनीतिक परिदृश्य में तो भारतीय जनता पार्टी ने भारत आदिवासी पार्टी आने बेने इर्द गिर्द पूरी आ राजनीति फरी रही है ने कांग्रेस तो आने में तीसरा नंबर भाई इसका ही जरूरत है. हाँ. कांग्रेस आजादी बात तक आड़ा आदिवासी क्षेत्र जनता क्षेत्र में कांग्रेस नो एक वर्चस्व, एक छत्र राज एक छत्र राज હતો. હેતા વિધાયક સાંસદ ને सब ने सरकार भी एना મળતી હતી. लेकिन પછી बीजेपी આવી, बीजेपी ई कांग्रेस નો कुछ वोट बैंक જે આપણે અનેક ખીચી દીધો ને હવે बीएपी આવી ગઈ तीसरी. એમ તો राजस्थान में तीसरा दल નો કોઈ વજૂદ है नहीं, लेकिन कुछ स्थान में हैं जैसे कि नागौर है, पिलाड़ी बीजा साइड है या बांसवाड़ा डूंगरपुर में है, ये खरी तीसरा प्रमुख दल ની આવી તો આ ખરી બાપ પાર્ટીનો પ્રતિભાવ થયો લગભગ કપિટમ થઈ ગયો. હવે તો ધીરે ધીરે આ આની જનાધાર बढ़તું જઈ રહ્યું. हाँ, क्योंकि पहले हुआ तो अपने बहुजन समाज पार्टी नो थोड़ा बहुत प्रभाव है तो हाँ, लेकिन ये जो विधायक जीत्या ये सब कांग्रेस में शामिल થઈ कांग्रेस में ગયા. शामिल तो થઈ ગયા. बहुजन समाज पार्टी एक तरह की खत्म हाँ, થઈ થઈ ગઈ. ગઈ. હવે હાલાકી જગ્યા જગ્યા મીટિંગ એના આને પેલું કરીને એક વખત ફરી જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા. ये सही बात है. એના બાદ में हनुमान बेली वाले भी जो कोशिश करी थी आरएलपी बात करती है. आरएलपी ने माध्यम से एक तीसरो तीसरा दल पार्टी एक तीसरो अस्तित्व में लावવાની कोशिश કરી હતી. लेकिन એનો હનુમાનગઢ થી એનું બી ગાડી કે हनुमान की साली नहीं थी. नागौर साइड में काफी हाँ એની સાલી નથી રહી. इसमें કિરોડીલાલ મીણા ને બેસલાજી જેવી રીતે અલગ થયા હતા. हाँ તો એણે બી મળીને तीसरो मोर्चो બનાવવાની પૂરી કોશિશ કરી હતી. लेकिन ये भी એટલું નહીં ચાલ્યું. लेकिन आप જે ભારત આદિવાસી પાર્ટી વાળો જે મુદ્દો है या જે એનો વિચારધારા है ये एकदम तेजी થકી ફેલી રહી है. એનો કેવું એનું કારણ હું કે ભાઈ કે આનો જે રાજસ્થાન में जो आदिवासी जो जनजाति क्षेत्र है ना ये काफी विस्तार વધારે है. ठीक है ना, जाट बाउल है, गुर्जर बाउल है, मतलब जितना भी क्षेत्र है इनमें आदिवासी जो जिला जैसे सिरोही है, पाली है, प्रतापगढ़ है, चित्तौड़गढ़ कोई इलाको है, उदयपुर कुछ इलाको है, बांसवाड़ा है, डूंगरपुर है, सोलुम्भर है, हाँ कोटड़ा जाड़ोल लालची है, अंधड़ीनो इनडावा भी मतलब आपने किसी को तो बला ऐसे पिलाड़ी बूंदी ने किरोल करौली ने मेरठ सिरोही इलाको ये भी कुछ लोग हैं. तो कुल मिलाવીને આ આંદોલન અહીંયા તક ફેલી ગયું હવે. हाँ તો એને કારણથી કે આને બીએપી ને જનાધાર વધી રહ્યું. अच्छा आण में આપણે એક વેસ में एक लफड़ो भी થયું. आपने ध्यान हो तो विश्व आदिवासी दिवस में इस कार्यक्रम में तो राजकुमार रोतवा गया था. हाँ की खरी गया था પેલા झालावाड़ में हाँ ने वहाँ खरी હું કહેવાય आदिवासी दिवस ना कार्यक्रम में विरोध थयो ने झगड़ो थयो ना आने पेलो ये सब विवाद થયા है. हालांकि आण में બે तरह की विचारधाराएं हैं. एक तो देखो आदिवासी ने मामला में हूँ है कि આપણે જેમ આ જયકૃષ્ણ પટેલ વાળો જે મામલો है હવે આણ में
સ્થિતિ એમ થઈ કે અભિયોજન સ્વીકૃતિ મળી ગઈ, સહી વાત તો મતલબ હવે એના ખિલાફ મુકદમો ચાલી શકે, મુકદમો ચાલી શકે. ઠીક है. હવે જે આ સદાચાર સમિતિ જે હે કમિટી. એ રિપોર્ટ હું કહેવાય પેશ કરેગા. હવે એની રિપોર્ટને આધાર માટે શું કાર્યવાહી થાય, ભાઈ યા તો એનાની સદસ્યતા રહેગા યા જાતી રહેગા. અગર રહી तो भी मुद्दो है, हाँ. ने अगर जाती रही तो भी मुद्दो है. पर इनमें एक टेक्निक पॉलिटी है कि जो कमेटी अध्यक्ष है कैलाश शर्मा, इन्होंने क्यों कि अभी ये का मामला कोर्ट में चल रहा है, हाँ. तो सदाचार कमेटी कभी कोर्ट में मामलो चाली રહ્યો है તમે निर्णय કરી શકાય. अच्छा. तो આ ટેકનિકલી થોડો ઇશ્યુ આવી રહ્યો है, लेकिन बात सही है कि दी आने खिलाफ मामलो जाए तो भी आना दक्षिण राजस्थान राजनीति में खूब बल आएगा. हाँ. ने था तो बीजेपी पहले હોંસવાની વાત है ને એ બી ને હું એમ જैसे આપણે કોર્ટમાં જે મામલો ચાલી રહ્યો સાહેબ, તો હવે જેમાં સદાચાર કમિટીની જે રિપોર્ટ પેશ થાયગા એ બી સાર્વજનિક નહીં થાયગા. ના નહીં થાય કોર્ટમાં મામલો એટલે સાર્વજનિક તો થાયગા નહીં, એટલે લોકોને તો ખબર પડેગા નહીં કે એની રિપોર્ટમાં હું फाइंडिंग निकली. सही बात ठीक है कि भाई હું નતીજો નીકળ્યો કે ભાई वाकई में रिश्वत लेती दोषी है कि नहीं है कि હું है. ये अगर पेश थावी होगा तो कोर्ट में पेश थाएगा. हाँ सही बात. ये जो केस चलावी रहा है एसीबी वाला ये जो है इन्होंने सपोर्टिंग डॉक्यूमेंट पर ही काम આવી શકે. ઘણા તો દણો કાટ કેટલા વર્ષ નીકળી જઈ ઇનમે. હા એ એડમિટ આધાર મને બતાડો કે યાર આજ તક કેટલા નેતાને સજા થઈ છે ભ્રષ્ટાચાર. તો એમને આ મામલો લટકતો રહેગા. મને લાગે કે ચુનાવ તક है ना આ મામલો ઘરમાં તો આગળ વિધાનસભા चुनाव થાય, વિધાનસભા चुनाव या બીજા चुनाव आवेगा मामलो उठेगा पासो हो जाएगा, फिर उठेगा फिर पासो हो जाएगा. આમ નામ લઈને આરોપ પ્રત્યારોપનો દોર થતો રહેગા, લેકિન ફેસલો થાવ મને લાગતો નહીં કઈ. ભાઈ કેમ કે લગભગ આપણે વાત કરો તો પંચાયત ચુનાવ બદલે એક માનસિક તૈયારી તો થઈ જ ગઈ છે કે ડિસેમ્બર ને આ પાસે ચુનાવ કરાવવા એટલે હવે આ સિતંબર આવી ગયું એમ સમજી લો હે ને. સહી વાત. તો 2-4 દાડા રહ્યા સિતંબર આવી જાયગા, તો સિતંબર આવી ગયું એટલે હવે હું હે કે અક્ટોબર આ 2 મહિના હે. હા સહી વાત. અક્ટોબર નવંબર સિતંબર અક્ટોબર નવંબર 3 મહિના માની લો, તો દિસંબર में तो चुनाव થયેગા. હવે આની તૈયારી આપણે ચાલુ થઈ ગઈ. તો આ પૂરો એક પોલિટિકલ મુદ્દો जबरदस्त बनी गयो. હવે આને ભાજપા भी જે है ये આપણે હિસાબથી કે પૂરું લોકોને વેસ में લઈ जाएगा. સહી વાત है. ને ભારત આદિવાસી પાર્ટી भी આપણો ખુદનો એક નરેટિવ સેટ કરવાની પૂરી કોશિશ કરે. लेकिन મને એ વાત સમજ આવતી કે જે પ્રમુખ વિપક્ષી પાર્ટી કાંગ્રેસ છે એ આના મુદ્દા પર બિલકુલ ખામોશ કેમ है. ભાઈ એને એમ હે કે સુભાજી ભારત આદિવાસી પાર્ટીથી કઈ રીતે બી ગઠબંધન કરવો પડી શકે. હા લોકસભા થયો તો હા જેમ લોકસભા में કર્યો એને बाद में विधानसभा में भी कोशिश करी तो कई जगह थयो कई जगह नहीं थयो ने मतलब अंदर खाने हो साले आपने हो खबर पड़े. सही बात. भाई आ राजनीतिक पार्टियों आड़ में एक सीधो सच नियम है कि कोई परमानेंट शत्रु नहीं ने कोई परमानेंट दोस्त नहीं. राजनीति में तो वास्तव में कोई दुश्मन नहीं, कोई दोस्त भी नहीं. मौकावारी राजनीति है. हाँ भाई जे मौको मिलेगा यहाँ खरी तो હવે बीजेपी तो गठबंधन कर ही नहीं सके. सही बात. भाई भारत आदिवासी पार्टी ने खिलाफ डूंगरपुर में बीजेपी ने कांग्रेस से गठबंधन कर ली. सही बात है. ठीक है ना. लेकिन बीजेपी ने बीजेपी ने तो गठबंधन થઈ નહીં શકે. હવે ગઠબંધન કેમ થકી થઈ શકે કાંગ્રેસ થકી. તો હવે એ એટલે બચી રહ્યા છે વધારે આના માટે બોલવા થકી યા બયાન આલવા થકી કે ભવિષ્ય में मान लो આપણે पंचायत चुनाव में या आगाड़ी चुनाव में भी हुए. हाँ तो मतलब मतभेद થાય તો ચાલી જાય, लेकिन मनभेद नहीं થવા જોઈએ. એવી કોઈ વાત નહીં નીકળી જાય. તો કુલ મિલાવીને વાત આવી है આની રાજનીતિનો હું કઈ नहीं. लेकिन हमारा जब जैसे कि 14 अगस्त से इन्होंने जमात बली ने बाद में जयकिशन पटेल विधायक बनी ने આવ્યા ભાષણ में આવ્યા तो भव्य स्वागत થઈ રહ્યો है. हाँ गांव में एवढे स्वागत થઈ રહ્યો है, आदिवासी થઈ રહ્યો है, स्वागत થઈ રહ્યો है. तो इन्हें लेने भी काफी सियासत ચાલી. हाँ खूब મહેન્દ્રજી માલવિયા કયો કે वो हो गढ़ भागीने આવ્યા तो स्वागत થઈ રહ્યો તમારો એમ. सही है. तो पिलाने पिला के कि हमको फंसाया गया है. हाँ. और तो हमारा विधायक सच की जीत क्यों गया है, तो इसलिए હું આજ તક કહી રહ્યો આ નરેટિવ સેટ કરવા વાળી વાત છે. હવે જેમ ભારત આદિવાસી પાર્ટી નરેટિવ સેટ કરવો ચાહી રહી है કે અમને ફસાવ્યો જબરજસ્તી અમારા હાથે આવો ખેલ કર્યો ને અમને આના રિશ્વત કાંડ में ફસાવ્યો. सही बात. ને ભાજપા જે એ પૂરું અલગ નરેટિવ સેટ કરી રહી है કે ભાઈ આ રિશ્વત લીધે પકડી ગયા ઈમાનદાર ને આને પેલો हाँ सही बात है. ને આ પકડી ગયા ને અચ્છા એને આબા બાદ જયકૃષ્ણ પટેલ ને આબા બાદ જેવો તરફથી સ્વાગત થયો તો મતલબ એવો માહોલ બનાવ્યો ને બીજેપીએ એમ કીધું કે ભાઈ આ તે એમ માહોલ બનાવી રહ્યા કે જેમ મતલબ બરી થઈ ગયા એમ. હા બરી થઈ ગયા ને કે ગઢ જીતીને આવ્યા એમ. બીજેપી વાળા શું કહે કે આ તો જેમ બરી થઈ ગયા એમ માહોલ બનાવી. આપણે તો મુકદમો ચાલી રહ્યો, આપણે આગાડી કઈ બી થઈ શકે. પણ એ ભાઈ કોઈ देखो थी 84 में ने उपचार थे था पंचायत राज. हाँ है लेकिन बीएपी में ना ये खरी ने शिकस्त मिली. हाँ ये भी है. ये ना बहुत भाई આ भी वाकई में बहुत महत्वपूर्ण बात है. हाँ हाँ આપણે આજે ઉપચुनाव થયા પંચાયત રાજના ને એમાં જે ભારત આદિવાસી પાર્ટીની સીટ पेट જે ક્ષેત્ર પેટ में એને બીજેપી વાળા લઈ ગયા એને ગઢ में થકી. हाँ ને એક સીટ જ બચી સકી. બે सीट पहले थी, एक सीट चली गई. एक सीट चली तो इन्हें कहीं ना कहीं बीएपी ने भी थ्रू मंथन करने जरूरत है. हाँ
એમને કેમ કે દેખો ફરક તો પડી રહ્યો આના પૂરા મામલાનો કે ફરક તો પડી પહેલા વિધાનસભા ચुनाव થયા ઉપચुनाव થયા था इनमें भी बीएपी ने नुकसान થયો હતો વોટરનો हाँ ठीक है ना उपचुनाव में भी इनमें बीएपी ने થોડું નુકસાન થયો है नुकसान तो थयो है तो बीएपी ने भी એમને કે આમ ખાલી આમ એને મંથન કરવાની જરૂર છે बहुत जरूरी है भाई केम के હું એક આ દેખો વિચારધારાની લડાઈ है છતાં લડાઈ है ને શરૂઆત થકી ભીલ પ્રદેશની માંગ તો અહીં ખરી લંબા સમય થકી થઈ રહી છે સહી વાત છે આજની નથી મહારાષ્ટ્ર ને ગુજરાત ને મધ્ય પ્રદેશ ને રાજસ્થાન ને ગુજરાત હા સબનો આ પૂરો એક ઇલાકો મલાવીને ને ભીલ પ્રદેશની માંગ લંબે સમય થકી થઈ રહી है कोई है जामगढ़ के हाँ कोई भील प्रदेश के कोई आदिवासी क्षेत्र के कोई हाँ। जनजाति क्षेत्र के कोई हर नाम तक लेकिन अभी भील હવે प्रदेश राज्य હા સંવૈધાનિક રૂપ થકી આ કેટલું સંભવ હે એ તો સંવિધાનના જે વિશેષજ્ઞ યા જે લોગ હે એ જાણે लेकिन एक तरह थी आनी जे मांगनो जे प्रभाव है ने ये आना युवा समाज में ज्यादा पड़ी रह्यो मो एक बात को भाई भले भील प्रदेश की मांग पूरी थाएगा लेकिन जे बुंदेलखंड नहीं थी जे मेनो पहचान राष्ट्रीय स्तर पर बुंदेलखंड थी हाँ आनंद भी एम चाहे कि हमारे भी पहचान एक भील प्रदेश के नाम थी था पूरा राष्ट्रीय स्तर पर था कि भाई भील प्रदेश भी है जे बुंदेलखंड है एम भील प्रदेश भी एक खंड है भाई હવે ઝારખંડ में જેમ શિબુ સોરેને આંદોલન ચલાવ્યો ઝારખંડ મુક્તિ મોરચા ને પછી खूब કેટલા લંબા સમય તક ચાલ્યો ને પછી ઝારખંડ કે જાયને અલગ થયું મધ્ય પ્રદેશ થકી ठीक है तो આની રાજનીતિ में भी આમને આમ આ આંદોલન એટલા આસાની થકી સફળ થવા વાળા નહીં લાગે આટલા વર્ષો થકી ચાલી રહી है આ કે क्यों कि आदिवासी क्षेत्रों में 5 राज्य बटेलो है हाँ तो 5 राज्यों ने विधानसभा से प्रस्ताव पास करवो इन प्रस्ताव ने इसके अंदर स्वीकार सहायक न થાય એને આપણે ખૂબ બધો આંદોલન કરવું પડે જનજાગૃત કરવી પડે તારેથી ના સબ થાય ને એ બી ને આને તાકાત જુએ ભાઈ રાજનીતિક તાકાત બી જુએ કે આપણે પાસે એટલી સીટે ભાઈ રાજનીતિમાં હોય કે મોડો ગણાય હા મોડો ગણાય તો ભાઈ એટલી રાજનીતિક તાકાત જુએ કે ભાई આપણા સમર્થક આપણા આટલા વ્યક્તિ વિધાનસભા में કે સંસદ में सही बात है ને એને બાદ में રાજનીતિક તાકાતને હાથે હાથે જનતાની તાકાત જુએ सही बात જનતાની તાકાતને હાથે હાથે રાજનીતિક ઈચ્છા શક્તિ બી જુએ सही बात કે ભાઈ हाँ આના મામલામાં આપણે આગાડી કરવું હોય सही बात તો હવે मतलब आना विषय में हवे आगाड़ी तो खूब आका आंदोलन थेगा जे भी थाएगा हवे आगाड़ी आनो हूँ भविष्य ने गर्भ में से है हवे आन माते हूँ निर्णय थाएगा ही लेकिन आ पूरा विषय ने मलावीने ना आपणे ते खाली आज चर्चानो विषय ये तो कि जयकृष्ण पटेल ने आ बीजेपी ने इर्द गिर्द जे राजनीति फरी रही है एनो आपणे आ दक्षिण राजस्थान की राजनीति में कितलो बड़ो प्रभाव पड़ेगा निश्चित असर है हमारे पास एक जो चुनाव उभा रहा है पंचायत चुनाव में इन असर बिल्कुल पड़ेगा नगर निकाय चुनाव में भी पड़ेगा ने बांसवाड़ा प्रतापगढ़ उदयपुर कुछ भाग कोटड़ा सीकर डूंगरपुर झालावाड़ सिरोही झालावाड़ इनमें आनो असर निश्चित पड़ेगा ने बीजेपी ने बीएपी आना मुद्दा ने लઈને खूब उठावेगा એનો અસર બિલકુલ પડેગા ને આ કઈ भी राजनीतिक करवट पड़ શકે हाँ क्योंकि आ एक बड़ो मुद्दो હવે આપણે દિલ્હી में देखी लो के भ्रष्टाचार ने मुद्दा माते आम आदमी पार्टी गई खरी के हाँ गई थी तो कुल मिलावीने आ सब स्थिति एवी है कि भाई आगाड़ी राजनीतिक परिदृश्य में कई भी थई सके भारत आदिवासी पार्टी बीजेपी ने मोटो झटको भी आली सके ने આપણે ભારતીય જનતા પાર્ટી બી જે હે એવું કહેવાય આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આલી શકે કઈ બી રાજનીતિક પરિદૃશ્ય બદલી શકે ને कांग्रेसની આને पूरा राजनीतिक स्थिति में हूँ व्यवस्था रहेगा ने कई नंबर माते रहेगा ने हूँ रहेगा ये सब आगाड़ी आबा वालो समय बताड़ेगा तो भाई आज चर्चा विषय सी है तो अमारे कि आगळनी राजनीति जेम बदलाई रही है आने मामला में जो है आगाड़ी हवे हूँ थाएगा हर्थ थाएगा ये आगाड़ी देखवा वालो समय है तो तमने भाजगड़ो केवो लाग्यो अमन जरूर बताड़जो ने तमारे कोई राय है तो अमने कमेंट करी बताड़जो ने आने ज़्यादा ज़्यादा लोगों ने शेयर करो तमने अच्छो लाग्यो है तो अमने विचार जरूर बताड़जो अमारो मोबाइल नंबर है 9414102499 यूट्यूब एक्स इंस्टाग्राम ने फेसबुक में तमे जाइने आ विडियो देखी शको ने एंदे वधा लाइक करीने शेयर करजो आવું નવું ભાંજગડી લઈને ફેરી આવંગા તબ તક આલો અમને ઇજાજત सबने राम राम जय महादेव।